નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ તાલુકાના આદરી ગામે આહિર સમાજ દ્વારા આયોજિત 22મા સમૂહ લગ્ન મહોત્સવમાં સામાજિક એકતા અને નવીન પરિવર્તનના દર્શન થયા હતા। આ મહોત્સવમાં કુલ 54 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે સમૂહ લગ્ન ઉત્સવનો આદરી ગામમાં પ્રારંભ કરનાર ગામના પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા દ્વારા આ સમૂહ લગ્ન ઉત્સવના 22મા સફળ આયોજન લગ્નનો અર્થ માત્ર ખર્ચ નથી પણ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે। અમે 20 વર્ષ પહેલા જે બીજ રોપ્યું હતું તે આજે વટવૃક્ષ બનીને દીકરીઓના શિક્ષણરૂપી ફળ આપી રહ્યું છે। આ સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓને અટકાવી તે નાણાંનો ઉપયોગ બાળકોના શિક્ષણ પાછળ કરવાનો છે। આ ઝુંબેશના શુભ ફળ હવે જોવા મળી રહ્યા છે। આ વર્ષે લગ્ન કરનાર દીકરીઓમાં એક દીકરી ડોક્ટર છે, 3 દીકરીઓ સરકારી નોકરી કરે છે, 2 દીકરીઓ અર્ધ સરકારી સેવાઓમાં છે, 32 દીકરીઓ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે। આ આંકડાઓ દર્શાવે છે કે આહિર સમાજની યુવા પેઢી વડીલોએ પ્રારંભ કરેલ પ્રથાને કેટલું સન્માન આપી તેમના નિર્ણયોને સહર્ષ સ્વીકારે છે। આહિર સમાજ બિનજરૂરી ખર્ચાઓ કરવાને બદલે દીકરીઓના શિક્ષણ પાછળ વિશેષ ધ્યાન આપી રહ્યો છે। ખેતી અને ઉદ્યોગને આગળ વધારવામાં આવી રહ્યો છે। આ રીતે આ સમૂહ લગ્ન ઉત્સવ સમાજને એક તાંતણે જોડવાની સાથે પરિવારોના જીવન સમૃદ્ધ કરી રહ્યો છે। આ કિસ્સો સાબિત કરે છે કે સમૂહ લગ્ન માત્ર પૈસા બચાવવાનું સાધન નથી પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની એક સીડી છે। મહાકાળી માતાજીના સાનિધ્યમાં યોજાયેલા આ પ્રસંગમાં સમગ્ર વિસ્તારના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિશાળ માત્રામાં દરેક લગ્ન પ્રથા ઉજવવામાં આવી હતી અને સાથે જ સામૂહિક ભોજન દ્વારા સામાજિક સમરસતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આદરી આહિર સમાજ દ્વારા આ 22મો સમૂહ લગ્ન છે અને એમાં આજે 22મા સમૂહ લગ્નમાં 54 નવદંપતીઓ જોડાણા છે કે સફળ આયોજન આદરીમાં થાય છે 21 વર્ષથી। ત્યારે ફક્ત પૈસા બચાવવાનું સાધન કરતા આહિર સમાજનો મેળાવડો થાય છે અને સાથે ભોજન લે છે। અને અમારો એક ભાર મૂકવામાં આદરી સમાજ તરફથી આવ્યો છે કે ભાઈ પૈસા છે એ ખોટા ખર્ચા નહીં કરવા, દીકરીના કે દીકરાના લગ્નમાં કોઈ ખર્ચો નહીં કરવો અને એ પૈસા છે બાળકોના શિક્ષણ પાછળ વાપરવા। અને મને સંતોષ છે કે આપના માધ્યમથી હું સમગ્ર વિસ્તારને જણાવવા માંગુ છું કે મેં શરૂ કર્યા ત્યારે અજ્ઞાન દીકરીઓ ભણેલી નહીં એ દીકરીઓ આમાં જોડાતી, પરંતુ આજે 21 વર્ષ આવ્યું છે ત્યારે આ વર્ષની જ વાત કરું તો એક દીકરી ડોક્ટર છે, 3 દીકરી સરકારી નોકરી કરે છે, 2 દીકરીઓ અર્ધ સરકારી નોકરી કરે છે અને 32 દીકરીઓ છે ગ્રેજ્યુએટ છે। આ દીકરીઓ આમાં જોડાય છે અને ફક્ત જોડાવાનું કારણ આહિર સમાજ માટે આજે ઝડપી યુગની અંદર ટીવીનું માધ્યમથી આપણે હમણાં ડિબેટો જોઈએ છે, દરેક સમાજો જાગ્યા છે પણ આહિર સમાજ આદરી તો 20 વર્ષ પહેલાનો જ જાગેલો છે। અને અમારા ગામમાં આ સમૂહ લગ્ન થાય છે તે ખૂબ સફળ થયા છે એટલા માટે કે પૈસાનો બિલકુલ ખર્ચો નથી થતો, ક્યાંય બચાવ થાય છે અને એ પૈસા છે શિક્ષણ પાસે, ખેતી પાસે